આણંદના કરમસદમાં ગટરના પાણીની સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઈ છે। મનપાનો ગંદા પાણીના શુદ્ધિકરણ માટેનો એસટીપી પ્લાન્ટ આવેલો છે। જો કે પાણીનું શુદ્ધિકરણ કર્યા વગર જ ગટરનું દૂષિત પાણી ડેડ કેનાલમાં છોડી દેવાયું, ત્યારે મનપાના એસટીપી પ્લાન્ટના ગટરના દૂષિત પાણી પાકમાં ફરી વળતા ખેડૂતોની મુશ્કેલી વધી છે। ઘઉં, તમાકુ અને ટામેટાના પાકમાં ગટરના પાણી ફરી વળતા ભારે નુકસાન પહોંચ્યું। ખેડૂતોએ મોંઘા ભાવે બિયારણ અને ખાતર લાવી પાકનું વાવેતર કર્યું, પણ ગટરના પાણીએ ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું। આ સ્થિતિમાં ખેડૂતોને ભારે આર્થિક નુકસાન થયું છે। આ રોપે ટામેટી મારા 2 દિવસ થયા છે। એ 2 દિવસમાં લોકોએ પાણી છોડ્યું ત્યાંથી નગરપાલિકા એસટીપી પ્લાન્ટથી, અને આ ટામેટી મારી ડૂબી ગઈ છે। એટલે મારું કેવું છે કે કર્મચારીની બેદરકારીના કારણે જ આ કામ થઈ રહ્યું છે। એટલે જો અમારું વળતર ના આપવું હોય એમને તો એ કર્મચારીને સસ્પેન્ડ કરો, અને આ ખેડૂતોની કોઈ પણ જે બી સમસ્યા હશે, જો ખેડૂત કરી બેસે એની જવાબદારી કમિશનર સાહેબની રહેશે। અમે નગરપાલિકાને અરજીઓ આલી છે, પણ કોઈ આપવા જોતું જ નહીં। તમાકુ ગતી રહી, આ ડોંગર ગતી રહી, આ બધા પાકનું નુકસાન થાય છે। ઘઉં ગયા, હમણાં વળતર કોણ આલે હતા? ખાતર ને બાતર પાણી કેટલો મોંઘો। આ સરકાર હમણાં કંઈક સહાય આલે તો સારું નગરપાલિકા, અમને કંઈક અમે આપઘાત કરવાના તળાવમાં પડી મરી જઈશું। આ બાબતે ફરિયાદ મળતા અમે પણ સંયુક્ત વિઝિટ કરવામાં આવેલી છે, અને પાણી પુરવઠા વિભાગને નોટિસ પણ આપેલી છે, અને પાણી પુરવઠા વિભાગ એક્સ્ટ્રા એક નાનું પમ્પિંગ સ્ટેશન બનાવી અને એ પાણીનો અંતિમ નિકાલ જે જૂનું જે કરમસદ આણંદ મહાનગરપાલિકાનું પોન્ડ હતા એ પોન્ડની અંદર નિકાલ કરવા માટેની પણ અમે જાણ કરેલી છે।